અને હવે વાત કરીશું અમદાવાદની તો અમદાવાદ શહેરમાં ગુનાહિત ઘટના સામે આવી છે, જેમાં શહેરી વિસ્તારમાં આવેલા શહેર કોટડા પોલીસ સ્ટેશન હદમાં અપહરણ અને હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ફરિયાદી સંગીતાબેનના પતિ ઉમંગ દાંતાણી રાત્રિના સમયે બાળકના રડવાના કારણે નાસ્તો લેવા માટે ઘર બહાર નીકળ્યા હતા। તેમણે સરસપુર વિસ્તારમાં આવેલા શારદાબેન હોસ્પિટલ પાસે ચા અને બિસ્કિટ લેવા જવાનું જણાવ્યું હતું અને તે સમયે ઘર નજીક આવેલા રાધે પાન પાર્લરથી દૂધ લેવા પણ ગયા હતા। સમય દરમિયાન આશરે 5 થી 7 જેટલા શખ્સો સાથે તેમની બોલાચાલી થઈ હતી, જેના પગલે ઉગ્ર વિવાદ થયો હતો। વિવાદ બાદ આ શખ્સોએ ઉમંગનો અપહરણ કરી લીધા હતા અને તેમને કહી શકાય કે બોરડી વડનગર છાપરા પાસે આવેલા મેદાનમાં લઈ જઈને લોખંડના પાઇપ અને લાકડીઓ વડે ગંભીર હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓને પગલે ઉમંગની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પછી આરોપીઓએ મૃતદેહને વોરાના રોજા પાસે જાહેર રસ્તા પર ફેંકી દીધો હતો અને ફરાર થઈ ગયા હતા। પોલીસે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે સુમિત ઉર્ફે બિલાડી અને મૃતક ઉમંગના ભાઈ વચ્ચે જૂની અદાવત ચાલતી હતી અને તે અદાવતના કારણે આ ગંભીર હુમલો કરાયો હોવાની શક્યતા છે। મૃતક પર રાધે પાન પાસે હુમલો કરીને તેમને કબજે લઈ વોરાના રોજા સુધી લઈ જવામાં આવ્યો હતો। આરોપીઓ પાસે કહી શકાય કે આરોપીઓ સામે અગાઉથી પણ ગંભીર ગુનાઓ નોંધાયેલ છે। સુમિત વિરુદ્ધ નિકોલ, મહેસાણા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનોમાં હત્યા આઈપીસી 302, હત્યાનો પ્રયાસ આઈપીસી 307 તથા મારામારીના ગુનાઓ નોંધાયા છે। ઉમેશ સામે પણ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મારામારીના 3 જેટલા ગુનાઓ નોંધાયા છે। શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ઉમંગભાઈ દંતાણી એ રાત્રિના સમયે એમનું બાળક રડતું હોય એટલે એના માટે ચા અને બિસ્કિટ લેવા માટે બહાર જાય છે અને શારદાબેન હોસ્પિટલની આગળ રાધે પાન કરીને છે, ત્યાં 5 થી 6 લોકો બેઠા હોય છે અને એ લોકો જોડે બોલાચાલી થાય છે અને બોલાચાલી ઉગ્ર થતાં ઝઘડો થાય છે અને એ બનાવના અનુસંધાને આજે ઉમંગભાઈ દંતાણી છે એમને રિક્ષામાં બેસાડી અને આ 5-6 જણા લઈ જાય છે અને હથિયાર, લોખંડના પાઇપ, લાકડીઓ વડે માર મારી અને એમનું મૃત્યુ નિપજાવે છે।